નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતી ICDS શાખાના જે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમના પગાર વધારાને લઈ અને મિત્રો મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે. અને આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મિત્રો સરકારને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર વધારાની માંગ 2022 થી મિત્રો ચાલી રહી છે તેને અનુલક્ષીને મિત્રો ફરીથી રજૂઆત કરવામાં આવી છે. તો જાણીએ મિત્રો કે આંગણવાડી કર્મચારી સંગઠનના જે ચારે ઝોનના પ્રમુખો છે તેમણે સરકાર સામે મિત્રો કર્મચારી કાર્યકર તેડાગર બહેનોના પગારની કેટલી માંગ કરી છે તેમજ પગાર વધારા માટે શું રજૂઆત કરાઈ છે આગળ સરકાર સામે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્યભરની 53,000 કરતાં વધારે જે આંગણવાડી શાખાઓ છે તેમાં કામ કરતા મિત્રો 1,06,000 કરતાં પણ વધારે કર્મચારી તેડાગર બહેનોના પગાર વધારાને લઈને છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો સરકાર સામે લડત ચાલી રહી છે. આના માટે મિત્રો ગત 2022ના વર્ષમાં એક હાઈકોર્ટમાં પિટિશન પણ કરવામાં આવી હતી અને જેનો ચુકાદો ગત ઓક્ટોબર મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. અને ગુજરાત સરકારના જે આંગણવાડીમાં કામ કરતી લાખો કર્મચારીઓ બહેનો માટે મિત્રો ગુજરાત સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી હતી કે આ બહેનોને મિત્રો ગ્રેજ્યુટીનો લાભ આપવો, સાથે જ બહેનોને કર્મચારી ગણી, સરકારી કર્મચારી ગણી વિવિધ જે લાભો છે તે આપવા માટે જે છે તે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકારે જે મિત્રો નિર્ણય લીધો છે તેમાં મિત્રો ગ્રેજ્યુટી નક્કી કરવા માટે એક કમિટી હાલ ICDS પ્રોજેક્ટના અલગ અલગ નિયામકો અને સચિવોની બનાવી અને હાલ જે છે તે મિત્રો આ બહેનોને મિત્રો ઠંડા પાડવાને એટલે કે ચૂંટણી પહેલા, લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક આંગણવાડી બહેનોને મિત્રો પોતાની તરફ આકર્ષવા માટે એક ગ્રેજ્યુટીની જે કમિટી છે તે બનાવી અને સરકારે મિત્રો જે છે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાને જે છે તે માન્ય રાખ્યો છે. પરંતુ મિત્રો હજુ સુધી સરકારી કર્મચારી ગણવા સાથે પગાર વધારો કરવો વગેરે લઈ જે માંગો છે તેને લઈને સરકાર દ્વારા કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કરવામાં ના આવતા સમગ્ર રાજ્યમાં જે આંગણવાડી કર્મચારી સંગઠનના 4 ઝોનના પ્રમુખ છે, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર કચ્છના ઝોનના, તેમણે મિત્રો સરકારને ગત રોજ જે છે તે રજૂઆત કરી હતી અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો જે પગાર ગત 2022માં જે સેટલમેન્ટ થયું તે પ્રમાણે કાર્યકર બહેનોનો પગાર 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર 15,000 રૂપિયા કરવા માટેની માંગણીઓ કરવામાં આવી હતી. મિત્રો, અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા તારીખ 1/9/2022ના રોજથી હડતાલ કરી તે સંબંધે સરકારના માનનીય મંત્રીઓ સાથે થયેલ વાટાઘાટોને અંતે 16/9/2022ના રોજ થયેલ સમાધાન મુજબ કાર્યકરોને ₹2,200 તથા તેડાગરોને ₹1,550નો વેતન વધારો જે તે સમયે કરી આપવામાં આવેલ હતો. અને જે તે સમયે માનનીય મંત્રીશ્રીઓ દ્વારા બજેટ સમયે સરકારશ્રીના દ્વારા અન્ય માંગણીઓની સાથે સંઘ દ્વારા માંગવામાં આવેલ ₹18,000ના માનદ વેતન વધારા અંગે વિચારણા કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને આપશ્રીને નમ્ર વિનંતી છે કે સરકારશ્રીની તમામ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સુધી પહોંચાડી સરકારને યશ પ્રાપ્ત કરાવનાર નજીવા માનદ વેતનને લગભગ 24/7 કલાક જે 24 દિવસ 7 કલાક ફરજ બજાવનાર ગ્રાસરૂટ વર્કરોને સંઘની માંગણી મુજબ કાર્યકરોને ₹18,000 તથા તેડાગરને ₹15,000 માનદ વેતન કરી આપવાની જોગવાઈ આપશ્રીના આગામી બજેટમાં સમાવવા નમ્ર અરજ છે. મિત્રો, આ જે છે તે મિત્રો સેટલમેન્ટ સપ્ટેમ્બર 2022માં થયું હતું, પરંતુ સરકારે હજુ સુધી કોઈ પણ જાતની જે છે તે એના વિશે કોઈ ચર્ચા વિચારણા કરેલ નથી. અને સરકારે એ પછી 2023 અને 2024 એમ 2 બજેટો પસાર કરી દીધા છે. પરંતુ આ લાખો આંગણવાડી કાર્યકરી તેડાગર બહેનોને જે છે તે બજેટમાં જે 18,000 રૂપિયા કાર્યકર અને 15,000 રૂપિયા તેડાગર બહેનોનો પગારનો લાભ આપેલ નથી. આના અનુલક્ષીને મિત્રો ગત રોજ જે છે ગુજરાત રાજ્યના ચારે ઝોનના જે પ્રમુખો છે આંગણવાડી કર્મચારી સંઘના, તેમણે મિત્રો સરકારને રજૂઆત કરી છે અને સરકારે જે સમાધાન કરેલ છે તે પ્રમાણે મિત્રો કાર્યકર બહેનોને 18,000 રૂપિયા અને તેડાગર બહેનોને માસિક 15,000 રૂપિયાનું વેતન કરી આપવા જે છે તે વિચારણા કરેલ છે. સરકારશ્રીના મંત્રીઓ અને સરકારશ્રીના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે નિયામક અને સચિવો છે તેમણે આ ચારે પ્રમુખોને આશ્વાસન આપ્યું કે ટૂંક જ સમયમાં મિત્રો આના માટે કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે. અને હાલ આંગણવાડી કર્મચારી બહેનોના જે પગાર છે તે વધારવા માટે જે છે તે ભારત સરકાર તેમજ નાણાં વિભાગ અને ગુજરાત સરકારના નાણાં વિભાગને જે છે તે ગુજરાત સરકાર દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો ઓલરેડી જે છે તે એપ્લિકેશન આપી દેવામાં આવી છે. એટલે કે આ પગાર વધારો જે છે તે મિત્રો નાણાં વિભાગના મંજૂરી હેઠળ પડેલ છે. એટલે ગમે ત્યારે જો સરકાર ચાહે તો લોકસભાની ચૂંટણી પહેલા અથવા તો ચૂંટણી પછી ગમે ત્યારે આ પગાર વધારો જે છે તે મંજૂર થઈ શકે છે. એટલે કે આંગણવાડી કાર્યકરોનો બહેનોનો પગાર 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર 15,000 રૂપિયા માસિક જે તે સરકાર દ્વારા આગામી સમયમાં કરી દેવામાં આવશે. ખૂબ જ મહત્વના મિત્રો અપડેટ છે. રાજ્યની લાખો આંગણવાડી જે
આંગણવાડીમાં કામ કરતી તેડાગર અને કાર્યકર બહેનો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે કે આંગણવાડી કાર્યકરોનો પગાર 18,000 રૂપિયા માસિક અને જે તેડાગર બહેનોનો જે પગાર છે તે 15,000 રૂપિયા માસિક ટૂંક સમયમાં સરકાર આના માટે અપડેટ્સ લાવી શકે છે અને ટૂંક સમયમાં મિત્રો મેમોરેન્ડમ બહાર પડી અને જે છે તે પગાર વધારો મંજૂર થઈ શકે છે. જોઈએ છે કે લોકસભાની ચૂંટણી પહેલા આંગણવાડી કાર્યકર બહેનોને પોતાની તરફ આકર્ષવા માટે સરકાર શું લોકસભાની ચૂંટણી પૂર્વે એટલે કે આગામી 10 દિવસમાં આના વિશે કોઈ ચુકાદો આપે છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે, એ તો સમય સાથે જ જોવાનું રહેશે. પરંતુ હાલ આ જે પગાર વધારાના ન્યૂઝ છે તે ચોક્કસથી રાજ્યના ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ માટે ખૂબ જ આશા જન્માવે તેવા છે. મિત્રો, આશા રાખીશું કે આ ન્યૂઝ આપણને ગમશે તો આપ તમારા જે કલીગ મિત્રો છે તેમના સાથે અને રાજ્યમાં જે નોકરી કરતી લાખો આંગણવાડી કર્મચારી બહેનો સાથે પહોંચાડવા માટે મિત્રો અમારી ચેનલને ચોક્કસથી આપ સબસ્ક્રાઇબ કરી અને શેર કરશો વિડીયોને, તેવી આશા. જય હિન્દ, અસ્તુ.